હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. આજના વિડીયોમાં આપણે ફ્રીશિપ કાર્ડની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. એટલે કે શું તમારી પાસે ફ્રીશિપ કાર્ડ હોય તો કોલેજની સંપૂર્ણ ફી માફ થઈ જશે અને આ ઉપરાંત તમને શિષ્યવૃત્તિ પણ મળશે. આ સાથે આપણે ફ્રીશિપ કાર્ડ માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ છે, ફ્રીશિપ કાર્ડ મેળવવા માટેની લાયકાત શું હોય, ફ્રીશિપ કાર્ડમાં કેટલા સમયમાં મળશે, ફ્રીશિપ કાર્ડ ફોર્મ કઈ રીતે ભરવું અને કયા કયા કોર્સમાં ફ્રીશિપ કાર્ડ જે છે એ વેલિડ ગણાશે, પછી ફ્રીશિપ કાર્ડ માટે આવક મર્યાદા શું હશે, આ બધા જ પોઈન્ટનું સોલ્યુશન એક જ વિડીયોની અંદર મળી જશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો ફ્રીશિપ કાર્ડ જે છે એ શું છે, તો કે આ યોજના મુજબ વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થામાં એટલે કે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મેળવવાના માંગતા હોય કોણ વિદ્યાર્થી, તો કે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી એવા વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ દ્વારા જે તે સેલ્ફ અને સંસ્થામાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે. આમ તે વિદ્યાર્થી પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જઈ અને ફ્રીશિપ કાર્ડ માટે અરજી કરી રહેશે. પછી ત્યાં તે ફ્રીશિપ કાર્ડ મેળવી અને પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકે છે. આમ તે વિદ્યાર્થી ફ્રીશિપ કાર્ડ રજૂ કરી અને પોતાની ફી ભરવાની હોય તે માફી મેળવી શકે છે. ફ્રીશિપ કાર્ડ માટેની અરજી જે છે એ ક્યાં કરવાની રહેશે, તો કે ફ્રીશિપ કાર્ડ માટેનું ફોર્મ જે છે એ તમને ઓફલાઈન ક્યાં મળશે, તો કે જિલ્લાની સમાજ કલ્યાણ શાખામાં જઈ અને બરાબર ભરી અને એ ફોર્મ જે છે એ ત્યાં ને ત્યાં જ પાછું આપવાનું રહેશે. ત્યાંથી તમને વેરિફિકેશન થયા પછી ફ્રીશિપ કાર્ડ જે છે એ મળી જશે. જો તમારે આ ફોર્મ ત્યાં જયા વગર જ ડાઉનલોડ કરવું હોય તો તમે અહીંયા મેસેજ કરી શકો છો. ત્યાર પછી ફ્રીશિપ કાર્ડ મેળવવા માટે ફોર્મ જે છે એ કઈ રીતે ભરવું, તો કે ઓફલાઈન, એ પણ ક્યાં, તો કે જિલ્લાની સમાજ કલ્યાણ શાખામાં જે છે ત્યાં જઈ અને આપવાનું રહેશે. ઓનલાઈન કોઈ પ્રક્રિયા નથી. ફ્રીશિપ કાર્ડ જે છે એ ક્યારે મળે છે અને કેટલો સમય લાગે છે, તો સામાન્ય રીતે જે છે 1 થી 3 દિવસ મળે છે, પરંતુ ક્યારેક ભીડ અથવા રજાના કારણે 5 થી 7 દિવસનો સમય લાગુ પડી શકે છે. પછી કોણ જે છે એ ફ્રીશિપ કાર્ડ મેળવી શકે છે, તો કે એસસી અને એસટી કેટેગરીના સ્ટુડન્ટ હોય એ જ માત્ર ફ્રીશિપ કાર્ડ મેળવી શકે છે. આ સિવાય બીજી કોઈ પણ કેટેગરીના સ્ટુડન્ટ જે છે એને ફ્રીશિપ કાર્ડ આપવામાં આવતું નથી. પછી ફ્રીશિપ કાર્ડ માટેની લાયકાત શું હોય, તો કે સરકાર માન્ય ખાનગી કોલેજમાં પ્રવેશ લીધેલો હોવો જોઈએ. ખાનગી કોલેજમાં ફ્રીશિપ કાર્ડ માન્ય છે કે નહીં એ વિદ્યાર્થીએ તપાસવાનું રહેશે. પછી ફ્રીશિપ કાર્ડ માટે વિદ્યાર્થી એસસી અને એસટી કેટેગરીમાં આવતા હોવા જોઈએ. પછી ફ્રીશિપ કાર્ડ માટે આવક મર્યાદા શું હોય, તો કે બોયઝ માટે 2.5 લાખ અને ગર્લ્સ માટે કોઈ આવક મર્યાદા નથી. ત્યાર પછી તો કે ફ્રીશિપ કાર્ડ જે છે એના દ્વારા કઈ કોર્સમાં આપણે એડમિશન મેળવી શકીએ, તો કે ડિપ્લોમા અથવા તો ડિગ્રી, પછી બીઈ, બીટેક, પછી બીએ, બીકોમ, બીએસસી, પછી એમએ, એમકોમ, એમબીએ, એમસીએ, આ ઉપરાંત મેડિકલ કોર્સ જેવા કે એમબીબીએસ, બીડીએસ, બીએમએસ, બીએચએમએસ, પછી ફાર્મસી, બીફાર્મ અને ડીફાર્મ, પછી નર્સિંગ, જીએનએમ અને બીએસસી નર્સિંગ, એગ્રીકલ્ચર, આ સિવાયના બીજા ઘણા બધા કોર્સમાં ફ્રીશિપ કાર્ડ જે છે એ વેલિડ ગણાશે. પછી ફ્રીશિપ કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે આઈડી પ્રૂફ તરીકે ઇલેક્શન કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ, પછી રેશન કાર્ડની ઝેરોક્સ, પછી બેંકનું પેલું પેજ હોય તેની ઝેરોક્સ, આ ઉપરાંત લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. જો તમે ધોરણ 10 પછી કોઈ પણ ડિપ્લોમામાં એડમિશન મેળવવા માંગતા હોય તો ધોરણ 10નું, અથવા તો 12 પછી જો એડમિશન મેળવવા માંગતા હોય તો ધોરણ 10 અને 12 બંનેના રિઝલ્ટ મેળવવાની રહેશે. આ સિવાય તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન મેળવવા માંગતા હોય તો 10, 12 અને ગ્રેજ્યુએશન આ બધાના પાસ થયેલાની રિઝલ્ટની ઝેરોક્સ આપવાની રહેશે. પછી કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જ્ઞાતિનું પ્રમાણપત્ર, પછી ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો. આ ઉપરાંત એક્સ્ટ્રા શું, તો કે તમારી પ્રિપરેશન એટલે કે કોઈ પણ કોમ્પિટિટિવની એક્ઝામની તૈયારી કરતા હોય આ દરમિયાન તમે જો ગેપ લીધેલો હોય તો એ ગેપનું સર્ટિફિકેટ, અથવા તો પિતાનું મરણ થયું હોય તો એનું સર્ટિફિકેટ જે છે એ પણ એટેચ કરવાનું રહેશે. પછી ફ્રીશિપ કાર્ડ જે છે એના માટે અરજી ક્યારે કરવી એટલે કે કયા સમયે કરવું, તો કે જ્યારે તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જાય અને તમને ખાતરી જ હોય કે તમે એ જ કોલેજમાં અભ્યાસ કરવાના છો ત્યારે તમારે અપ્લાય કરવાનું રહેશે. પછી સલાહ નંબર 1, એડમિશન ફાઇનલ થયા પછી જ ફ્રીશિપ કાર્ડ કઢાવો.
અને સલાહ નંબર 2 એટલે કે રાઉન્ડ મુજબ થતી પ્રવેશ પ્રક્રિયાઓ, જેમ કે મેડિકલ, નર્સિંગ, પેરામેડિકલ, ફાર્મસી, એન્જિનિયરિંગ, GCA, વગેરેમાં કોલેજ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કઢાવી શકો છો. પરંતુ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોલેજ બદલાતી હોય એટલે કે પ્રવેશ કમિટી નિયમ અને ફ્રીશીપ કાર્ડના નિયમ વિશેષ ધ્યાન આપવાનું રહેશે. એટલે કે તમે જે કોલેજ પસંદ કરો ત્યાં ફ્રીશીપ કાર્ડ લાગુ ચાલતું હોવું જોઈએ. ત્યાર પછી ફ્રીશીપ કાર્ડ માટેની યોજના અને શિષ્યવૃત્તિની વિગતો, એટલે કે શિષ્યવૃત્તિ માટે કોને કયું ફોર્મ ભરવું, તો કે SC કેટેગરી હોય એના માટે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે અને ST કેટેગરી હોય એના માટે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. તો પહેલાં તો SC કેટેગરીમાં પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, જેનું નામ છે BCK 6.1, જેમાં કુમાર એટલે કે છોકરા અને કન્યા એટલે કે છોકરી બંને માટે લાગુ પડે છે. આમાં આવક મર્યાદા શું હોય, તો કે 2.5 લાખ સુધીની આવક હોવી જોઈએ. એટલે કે 2.5 લાખ પ્લસ હોય તો તમને આ ન મળે. પછી આમાં લાભ શું મળે, તો કે શૈક્ષણિક ફી, ટ્યુશન ફી અને અન્ય ફી. પછી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, જેમાં BCK 5, અને આ કોના માટે, તો કે SC કેટેગરીની માત્ર કન્યા માટે એટલે કે છોકરી માટે, જેમાં કોઈ આવક મર્યાદા નથી. એમાં લાભ શું હોય, તો કે શૈક્ષણિક ફી, ટ્યુશન ફી અને અન્ય ફી અને લાગુ પડે છે. અને કોલેજમાં જે પણ કોલેજમાં તમારે એડમિશન મેળવવાનું હોય એની SC કેટેગરી માટે. પછી તો કે ST કેટેગરીમાં, તો કે એમાં છોકરા અને છોકરી બંને માટે આવે છે VKY 8. આમાં પણ આવક મર્યાદા જે છે એ 2.5 લાખ સુધીની હોય છે. આમાં શું હોય, તો કે શૈક્ષણિક ફીની માફી, ટ્યુશન ફીની માફી અને અન્ય કોઈ પણ ફી હોય તો એની પણ ફી તમને માફ કરી દેવામાં આવશે. એટલે કે તમારી તમામ ફી જે છે એ ગવર્મેન્ટ ભરશે. ત્યારબાદ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ધ ગર્લ્સ, કોના માટે, તો કે ST કેટેગરીની જે છોકરીઓ હોય એના માટે. તો એના માટેની સ્કોલરશિપનું નામ છે VKY 6, જેમાં આવક મર્યાદા કોઈ પણ નથી. એટલે કે તમારી આવક કોઈ પણ હોય, કેટલી પણ હોય, તમે આ સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આમાં જે છે માત્ર તમારી ટ્યુશન ફી એટલે કે કોલેજની ફી જે છે એ જ ઇન્વોલ્વ રહેશે. અને આમાં શું લાગુ પડે, તો કે જે કોલેજમાં તમે અભ્યાસ કરતા હોય એના માટે લાગુ પડે છે, ST કેટેગરીની છોકરીઓ માટે. ત્યાર પછી મહત્વપૂર્ણ માહિતી, જો તમે ફ્રીશીપ કાર્ડથી એડમિશન લો છો તો તમારે ફક્ત ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર ફ્રીશીપ કાર્ડનું સ્કોલરશિપનું ફોર્મ જ ભરવાનું રહેશે. એટલે કે તમને પછી MYSY, CMSS આ બંને સ્કોલરશિપ જે છે એ મળશે નહીં. ફ્રીશીપ કાર્ડની શિષ્યવૃત્તિ સાથે તમે ભોજન સહાય અને સાધન સહાય એટલે કે બુક, હોસ્ટેલ આ બધી જે છે એની અરજી કરી શકો છો અને એના પણ પૈસા તમને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત તમને મેં કીધું અન્ય કોઈ પણ સ્કોલરશિપની એપ્લાય કરી શકશો નહીં. તમારી ફી જે છે એ તમારા બેંક એકાઉન્ટમાં આવશે, જે તમારે તમારી કોલેજને તમારી જાતે જમા કરાવવાની રહેશે. એટલે કે તમારી એક કોલેજની ફી જે છે એ ડાયરેક્ટ કોલેજ પાસે જશે નહીં, પહેલાં તમારી પાસે આવશે અને તમારા એકાઉન્ટમાં આવ્યા પછી તમારે કોલેજને જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત અમારા દ્વારા બીજી કેટલીક સેવાઓ આપવામાં આવે છે, જેવું કે અમે પેડ કાઉન્સેલિંગ કરાવી આપીએ છીએ, જેમાં MBBS, BHMS, BMS અને BDS આ 4 કોર્સમાં એડમિશન કરાવી આપશો, જેની ફી માત્ર 1000 રૂપિયા છે. આ ઉપરાંત સ્કોલરશિપના ફોર્મ જેમ કે MYSY, CMSS અને ડિજિટલ ગુજરાત આના ફોર્મ પણ ભરી આપીએ છીએ. અને એજ્યુકેશન લોન જે છે એની પ્રોસેસ પણ અમારા દ્વારા કરી આપવામાં આવે છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો 90 810 62 5 60. આ ઉપરાંત એજ્યુકેશન લોનનો વિડીયો જો તમે અત્યાર સુધી ન જોયો હોય તો અમારી ચેનલ પર અવેલેબલ છે, તે પણ જોઈ શકો છો. હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.